નમસ્કાર મિત્રો, આજના એક્સપ્લેનરમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે હાઈસ્કૂલ કે કોલેજમાંથી બહાર પડતા દરેક યુવાનના મનમાં હોય છે, ધ કંપાસ, શાળા અને કારકિર્દી વચ્ચેના અંતરને પાર કરવું. સ્કૂલનું કમ્ફર્ટ ઝોન છોડીને પ્રોફેશનલ દુનિયામાં પગ મૂકવો એ સાચે થોડું ડરામણું લાગી શકે છે, ખરું ને? તો ચાલો ધ કંપાસના 11મા વિષય પર ફોકસ કરીએ, જે આ મુશ્કેલ તબક્કામાંથી બહાર આવવા માટે એકદમ સચોટ અને પ્રેક્ટિકલ રસ્તો બતાવશે. શરૂ કરીએ? ઓકે, ચાલો આમાં સીધી ડૂબકી લગાવીએ. આ એક એવો સવાલ છે જેણે કદાચ દરેક યુવાનની ઊંઘ ઉડાડી દીધી છે. જ્યારે આપણે કોઈ પ્રોફેશનલને ઓળખતા જ નથી, તો નેટવર્ક ક્યાંથી બનાવીશું? આ સવાલ એકદમ વ્યાજબી છે. જ્યારે કરિયરની શરૂઆત જ હોય અને આપણી પાસે કોઈ મોટા કોન્ટેક્ટ્સ ન હોય, ત્યારે આ વિચાર જ પરસેવો છોડાવી દે છે. પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે સમજીશું કે આ સમસ્યાનો ઉકેલ ખરેખર કેટલો સરળ અને વ્યવહારુ છે. આ સાથે આપણે પહોંચીએ છીએ આપણા પહેલા તબક્કા પર, ધ હાર્ડ, નેટવર્કિંગનો ડર. કલ્પના કરો, ક્લાસરૂમમાં બેઠા છીએ, ફોન હાથમાં છે અને કોન્ટેક્ટ લિસ્ટ સાવ ખાલી છે. અંદર કોઈ સીઈઓ કે મેનેજરનું નામ નથી. એવું લાગવા માંડે કે બસ હવે આપણું કરિયર તો શરૂ થતાં પહેલાં જ પૂરું થઈ ગયું. પણ એક વાત મગજમાં બરાબર ફિટ કરી લેવા જેવી છે. એક ખાલી કોન્ટેક્ટ લિસ્ટ ક્યારેય આખું ભવિષ્ય નક્કી કરી શકતું નથી. બિલકુલ નહીં. આ માત્ર એક માનસિક ડર છે. અને હવે આપણે જોઈશું કે મનોવિજ્ઞાન આ વિશે ખરેખર શું કહે છે. હાલે આપણે આગળ વધીશું બીજા તબક્કા તરફ, ધ હેડ, મનોવૈજ્ઞાનિક ખ્યાલ. હવે આ ખ્યાલની સૌથી રસપ્રદ બાબત એ છે કે તે આખી ગેમ જ બદલી નાખે છે. ધ સ્ટ્રેન્થ ઓફ વીક ટાઈઝ, એટલે કે નબળા સંબંધોની તાકાત. આપણે એવું માનતા હોઈએ છીએ કે નેટવર્કિંગ એટલે કોઈ મોટી હસ્તી સાથે એકદમ ગાઢ મિત્રતા કરવી, પણ હકીકતમાં એવું નથી. માત્ર સામાન્ય પરિચિતો, એટલે કે એવા લોકો જેને આપણે બહુ સારી રીતે નથી ઓળખતા, તે જ લોકો ખરેખર નવી માહિતી અને નોકરીની બેસ્ટ તકો પૂરી પાડે છે. કોઈના ખાસ મિત્ર બનવાની કોઈ જ જરૂર નથી. માત્ર એક નાનો પરિચય પણ ઘણો છે. આ સરખામણી એકદમ આંખો ઉઘડનારી છે. જુઓ, એક તરફ આપણું નજીકનું વર્તુળ છે, એટલે કે પરિવાર કે બેસ્ટ ફ્રેન્ડ્સ. તેઓ આપણને ઇમોશનલ સપોર્ટ આપે છે, પ્રેમ આપે છે. પણ રિયલ ટોક કરીએ, તેઓ ભાગ્યે જ કોઈ નોકરી અપાવી શકે છે. બીજી તરફ છે પરિચિતો, યાને કે એક્વેન્ટન્સીસ. આ લોકોનું નેટવર્ક અને દુનિયા સાવ અલગ જ હોય છે. તેમની પાસે એવી ઇન્ફોર્મેશન હોય છે જે આપણા મિત્રો પાસે નથી હોતી. એટલે જ કરિયરની જબરદસ્ત તકો હંમેશા આ પરિચિતોના વિશાળ નેટવર્કમાંથી જ આવે છે. તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આને પ્રેક્ટિકલી કેવી રીતે કરવું. ચાલો જોઈએ વિભાગ 3માં, ધ હેન્ડ્સ, અત્યંત વ્યવહારુ અમલીકરણ. જ્યારે પણ આપણે કોઈ પરિચિતનો સંપર્ક કરવાનું વિચારીએ, ત્યારે મગજમાં હજાર જાતના ડર ઊભા થઈ જાય છે. હું તો હજુ સ્ટુડન્ટ છું, સાવ અયોગ્ય છું, તેઓ એટલા વ્યસ્ત હશે, મારા મેસેજથી હેરાન થઈ જશે તો, અથવા એવું જ માની લેવું કે યાર સામેથી કોઈ જવાબ જ નહીં આવે. અને આમાં સૌથી મોટું બહાનું ખબર છે શું છે? એક પરફેક્ટ મેસેજ ડ્રાફ્ટ કરવામાં એટલું બધું ઓવરથિંકિંગ થાય છે કે અંતે મેસેજ સેન્ડ જ નથી થતો. આ બધા જ ડર બહુ નોર્મલ છે, પણ તેને પાર કરવા જ પડશે. અને આ જ બાબતે ખૂબ જ સુંદર રીતે બતાવે છે કે આ આખી મૂંઝવણમાંથી બહાર કેવી રીતે આવવું. મૂળ સામગ્રી આપણને 2 એકદમ સિમ્પલ અને પ્રેક્ટિકલ સ્ટેપ્સ આપે છે. સ્ટેપ 1, કોઈ એવા પરિચિતને શોધો જે ઓલરેડી એ જ ફિલ્ડમાં કામ કરે છે જ્યાં આપણે જવું છે. અને સ્ટેપ 2, આ બહુ જ અગત્યનું છે. આજે સાંજે 5 વાગ્યા પહેલાં જ તેમને એક નાનકડા માત્ર 10 મિનિટના ઝૂમ કોલ માટે મેસેજ કરો. બસ, કોઈ મોટી મીટિંગ નહીં, કોઈ જબરદસ્ત પ્રસ્તાવ નહીં, માત્ર 10 મિનિટ. આ એકદમ સ્પેસિફિક અને ટાઈમ લિમિટ સાથેનું કામ છે જે નેટવર્કિંગને સાવ સહેલું બનાવી દેશે. હવે પ્લાન એક્ઝિક્યુટ કરવાનો સમય આવી ગયો છે. શૂન્યમાંથી નેટવર્ક ઊભું કરવું એ કોઈ મેજિક નથી. તે માત્ર એક્શન લેવાની વાત છે. આ એક સિમ્પલ રૂલ યાદ રાખી લો. એક ટેક્સ્ટ, એક કોલ, બસ આટલું જ કરવાનું છે. અત્યારે જ ફોન હાથમાં લઈને આ પહેલું હિંમતભર્યું કદમ ઉઠાવવાનો સમય છે. ડરને સાઈડ પર મૂકો અને બસ મેસેજ સેન્ડ કરો. કરિયર આજે એક નાનકડા કદમની રાહ જોઈ રહ્યું છે. તો ચાલો આગળ વધીએ અને જોઈએ કે આખી વાત નેક્સ્ટ લેવલ પર કેવી રીતે જાય છે. આ છે આપણો અંતિમ વિભાગ, ધ ક્લોઝર, વિષય 12 તરફનો સેતુ. હવે એક પ્રેક્ટિકલ વાત સ્વીકારી લઈએ. જ્યારે આપણે લોકોને મેસેજ કરીશું ત્યારે હંમેશા કંઈ હા નહીં પડે. ક્યારેક રિપ્લાય નહીં આવે કે ના પણ સાંભળવી પડશે. અને અહીં જ એન્ટ્રી થાય છે એક અદ્ભુત મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતની, જેને કહેવાય છે રીફ્રેમિંગ. રીફ્રેમિંગ એટલે કોઈ પરિસ્થિતિને જોવાનો દૃષ્ટિકોણ જ આખો બદલી નાખો. સામાન્ય રીતે મગજ નાને નિષ્ફળતા માને છે, પણ જો આ જોવાની રીતને થોડીક શિફ્ટ કરી દઈએ તો ક્યારેય નિરાશ થયા વિના આગળ વધતા રહી શકાય છે.
અને આપણો આગામી વિષય બરાબર આ જ કળા શીખવાડે છે. આ એક્સપ્લેનરનું સમાપન એક બહુ જ પાવરફુલ અને વિચારવા મજબૂર કરતા વાક્ય સાથે કરીએ. અસ્વીકાર એ ના નથી, તે ડેટા છે. વાહ, જરા વિચારો. જ્યારે ના સાંભળવા મળે ત્યારે તે કોઈ એન્ડિંગ નથી, એ તો એક ઇન્ફોર્મેશન છે, એક ડેટા છે. હવે આ જ ડેટાનો ઉપયોગ કરીને આપણી સ્ટ્રેટેજીને કેવી રીતે સ્માર્ટ બનાવી શકાય તે ધકમપાસના 12મા વિષયના આગામી એક્સપ્લેનરમાં જોઈશું. ત્યાં સુધી એક ટેક્સ્ટ મોકલી જ દો, નેટવર્ક બનાવવાનું શરૂ કરો અને હા, શીખતા રહો.